નામ છે આપનું? શારદાબેન. ઓકે, ક્યાંથી આવો છો આપ? મહેમદપુરથી. ઓકે, આપને શું તકલીફ હતી? દુખાવા આખા શરીરના અને તાવ. ઓકે, આખા શરીરમાં દુખાવા હતા? ઢીંચણ, કમરમાં? બધા આખા શરીર કમરમાં. ઓકે. અને તાવની તકલીફ કેટલા સમયથી હતી? એ વખત દુખાવા થાય ત્યારથી જ. એટલે લગભગ એકાદ મહિનાથી હશે. આમ તો ઘણો ટાઈમ થયો. વધારે સમયથી. હા. ઓકે, પહેલા ક્યાંય દવા કરાવેલી છે આપે? ઘણો દવાખાનો બદલે છે, દવાખાનો હું હજી 150 દવાખાનો. ઓકે, અહીંયાથી તમે કેટલા સમયથી દવા લઈ જાઓ છો? આ મહિનાથી. 1 મહિનાથી દવા લઈ જાઓ છો. ઓકે, તો તમે 1 મહિનાથી દવા લઈ જાઓ છો તો તમને કેટલો ફરક લાગે છે? ફરક લાગ્યો. આમ તાવ ઉતરી ગયો? તાવ ઉતર્યો, દુખાવામાં ફરક પડ્યો, સોજા ઉતરી ગયા? સોજા પછી ઉતર્યા, પછી એમ કે આપણે એમ કે ખોરાકમાં બીજા બધા ફરક પડ્યો, કોમમાં થોડો રાહત થઈ. ઓકે, તમારી સાથે કોણ આવેલા છે? અમારા ઘેરથી. ઓકે, તો તમને પૂછીશું કે તમને શારદાબેનમાં કેવો ફરક લાગે છે? પહેલા જે તકલીફ હતી ના ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી આયુર્વેદિક ઉપચાર ચાલુ કર્યા પછી ઘણી રાહત થઈ. ઓકે, ચાલી નતા શકતા ત્યારે ખેતરમાં ચાલીને ઘરે આવો, ઘરનું કામ કરો, ખેતરમાં કામ કરો, બધી પ્રવૃત્તિ અને તાવ નથી આવતો, દુખાવા ઓછા થયા છે એટલે શરીરમાં સ્ફૂર્તિ આવી છે. ઓકે, બિલકુલ જીવનમાં નિરાશા થઈ ગઈ એ જીવનમાં થોડી સ્ફૂર્તિ આવીને ઉત્સાહ આવ્યો છે. ઓકે, મતલબ એમની જે મોસ્ટ ઓફલી તકલીફ હતી કે જેના લીધે આ તકલીફ ઓછી થઈ. હા, જેના લીધે કામ નતા કરી શકતા અને ઘણી બધી તમે બહાર ના જઈ શકો, બહાર એટલે બીમારીના હું લીધે. મોચામાં ઊભી જ ના થઈ ગઈ. હા, મતલબ પલંગવશ થઈ ગયા હતા તમે અને જેમાંથી તમે બહાર આવ્યા છો. ઓકે, તો તમે અમૃતાલય વિશે લોકોને શું સંદેશો આપશો? એલોપેથી ચલો એક હું તો મટાડ તો ઘણા બધા ઉભા કરે છે. આયુર્વેદ છે ધીરે મટાડે છે પણ મૂળમાંથી મટાડે છે. એટલે હું તો આયુર્વેદમાં જ માનું છું, પરંતુ અમને લોકો સમય આયુર્વેદિક લીધે દવાઓ બનાવે લોકો કે આવી નથી નહીં લેવા જેવું લોકો આવી જાય. એટલે હું તો લોકોને ભલામણ એ જ કરું કે આયુર્વેદ લેવાય, રોગ ધીરે ધીરે મટે પણ બીજો રોગ ઉભો ના થાય. ઓકે, તમે શું કહેવા હું માંગો? એ જ કહું કે હું આ દવા લાવી એનાથી મને રાહત થઈ, બીજા હોય એ જ જાય જો જવું હોય. હા, બરાબર. તો એમના કહેવા પ્રમાણે બધા એકવાર અમૃતાલયની મુલાકાત કરો અને પોતાના રોગથી મુક્ત થાઓ. તમારો મોબાઈલ નંબર જણાવી શકો છો? 94 263 88 401. ઓકે, જય આયુર્વેદા, જય ધન્વંતરી.